વિશ્વની બે અદ્ભુત રાજ્ય વ્યવસ્થા અત્યારે એશિયામાં ગણીએ ને તો જાપાન અને ચાઇના છે. આ લોકોનો બેઝ બની ગયો ટેકનોલોજી અને સાયન્સ. અને ટેકનોલોજીમાં બી આઈટી અને પછી મિકેનિઝમ. દેશ ક્યાં પહોંચી ગયો? અબજો ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી, નાના નાના ઉદ્યોગો અબજો છે જાપાનમાં, ચાઇનામાં. તમને જાણીને નવાઈ થશે કે કોઈ પણ બાઇક બનાવવું છે, કોઈ પણ ગાડીઓ બનાવવાની છે, ટીવી બનાવવા છે, કોમ્પ્યુટર બનાવવા છે, ટેલિફોન બનાવવા છે, આ બધું ઘરમાં બને છે. દરેક ઘરમાં. મોટી ફેક્ટરીઓ નથી કામ કરવું. એ તો અમે સ્ટીમરો બનાવીશું, વિમાનો બનાવીશું. નહીં, ઘરે ઘરે કોમ્પ્યુટર, ઘરે મોબાઈલ, ઘરે લેપટોપ, ઘરે રેફ્રિજરેટર, ઘરે ફ્રીજ, આ બધું ઘેર ઘેર બને છે. હા, ઠીક, થોડીક વાર ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન તો ભણાવવું જ પડશે ને, ભણાવે જ છે. અને જોવાનું એ છે કે કોઈનાથી ઇમ્પ્રેસ નથી થતા. જાપાનમાં 5% માણસો ઇંગ્લિશ નથી બોલતા, જાપાનીઝ જ બોલે છે. અને ચાઇના તો સ્વીકારતું જ નથી કોઈની ભાષા છે. એ ચાઇનીઝ ભાષામાં જ જિંદગી ચાલે છે. નાના ઉદ્યોગો, ઘેર ઘેર ઉદ્યોગો, દરેક જણ પોતાની ઇન્ડસ્ટ્રી નાની કરીને કમાય. કોઈની પાસે લાઈનમાં ના ઉભો રે, મને નોકરી આપો ને શેઠ, અને ફરિયાદ નહીં કે મને નોકરી કરવી છે, મને નથી મળતી. નાના ઉદ્યોગો, માત્ર એન્જિનિયરિંગ, માત્ર આઈટી, માત્ર ટેકનોલોજી, માત્ર સાયન્સ. અને એની શરૂઆત સ્કૂલથી કરવાની, બાળપણથી. ટેકનોલોજી શીખવાડવી છે, કોમ્પ્યુટર શીખવાડવું છે, ઇલેક્ટ્રોનિક્સ શીખવાડવું છે, આ શીખવાડવું. બીજા દેશ ઉપર આધારિત નહીં, બીજા દેશ એમની ઉપર આધારિત. આજે આખા વિશ્વની અંદર ટેલિફોન મોકલો, લેપટોપ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કોઈ પણ વસ્તુ હોય, જાપાન અને ચાઇના જ મોકલે છે. બધા દેશોએ હાથ જોડી દીધા, બધા દેશોના બજાર ખતમ થઈ ગયા. આખી દુનિયામાં સૌથી વધુ વસ્તુ વેચાતી, રીઝનેબલ, સસ્તી ચાઇનાની છે, ક્વોલિટી જાપાનની છે. વિશ્વ થાકી ગયું. કેમ કે દેશનો વિકાસ દરેક હાથમાં, દરેક વ્યક્તિના હાથમાં જતો રહે. અને આપણે થોડાક ટાટા, થોડાક બિરલા, થોડાક અંબાણી, થોડાક અદાણીઓ આવા પેદા કરીને બેસી રહ્યા. માની લઈએ કે 1 લાખ ઉદ્યોગપતિઓ પેદા કર્યા, તો 140 કરોડમાં 1 લાખનું શું આવે? ઘેર ઘેર ટેકનોલોજી, ઘેર ઘેર સાયન્સ, ઘેર ઘેર મેડિકલ, ઘેર ઘેર એન્જિનિયરિંગ ના નાના નાના ઉદ્યોગો કરી અને લોકોને એમાં મોકલવા પડશે. અને એમણે મોકલ્યા, અને આ બધા સફળ છે. અને આપણે મોટા મોટા આયોજનો કરીને રાહ જોઈને બેસી રહ્યા છે. અને 75 વર્ષ આપણા વેડફાઈ ગયા. આપણે હવે 75 વર્ષ આઝાદી પછીના ઉજવશું.